નમસ્કાર દોસ્તો, ક્રાઇમની ઘટનામાં આજે વાત કરીશું એક એવી મહિલાની જેને કોર્ટે પ્રથમ વખત આપણા દેશની અંદર કોઈ મહિલાને ફાંસીની સજા સંભળાવી હતી। એટલું જ નહીં, આ મહિલા જે હત્યાઓ કરી હતી, આ હત્યાઓમાં તેણે ન તો છરી, ન તો ચાકુ, ન તો બંદૂક, તેણે હથિયાર વગર જ ધર્મના નામે, વિશ્વાસના નામે અને શ્રદ્ધાને તેણે હથિયાર બનાવ્યું હતું અને તેણે એક પછી એક ખૂન કર્યા હતા। જો કે પોલીસ છે તે 8 વર્ષ સુધી અંધારામાં રહી હતી। પોલીસના હાથમાં એક પણ ક્લુ છે તે નહોતો મળી રહ્યો અને આ મહિલા છે તે એક પછી એક હત્યાને અંજામ આપતી હતી। જ્યારે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ તેને નવું નામ આપે છે અને એ નામ આપે છે સાયનાઇડ મલ્લિકા। જી હા, આ એ મહિલા છે જેને કોર્ટે નામ આપ્યું છે સાયનાઇડ મલ્લિકા। આખરે કોણ છે આ સાયનાઇડ મલ્લિકા? શું કર્યું હતું તેણે? કોણ કોની હત્યા કરી હતી અને કેમ તે એક પછી એક હત્યા કરી રહી હતી? 8 વર્ષ સુધી પોલીસ કેમ અંધારામાં ફાંફા મારી રહી હતી અને આખરે પોલીસ આ સાયનાઇડ મલ્લિકા સુધી કઈ રીતે પહોંચી છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું કર્ણાટક અને કર્ણાટકનું કગલીપુરા કરીને એક ગામ છે। આ કગલીપુરા ગામમાં 1972નો એ દિવસ હતો। 1972ના એ વર્ષની અંદર એક બાળકીનો જન્મ થાય છે ગરીબ પરિવારમાં, મજૂર પરિવાર હોય છે જ્યાં આ બાળકીનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે કેડી કેપમ્મા। આ કેડી કેપમ્મા નામની બાળકી છે તે ધીમે ધીમે મોટી થાય છે, સમજદાર થાય છે। ઘરમાં ખૂબ ગરીબી હતી, તેના કારણે તેને 3 ટાઈમનું પૂરતું ભોજન પણ નહોતું મળતું। તેને એવું હતું કે ભવિષ્યમાં તેના લગ્ન જ્યાં થશે ત્યાં એ પૈસાવાળા હશે તો તેને પણ સુખ અને સુવિધા મળશે। તેની ઈચ્છાઓ હતી કે અન્ય લોકોની જેમ તેને પણ બંગલો હોય, ગાડી હોય, 3 ટાઈમનું ભોજન હોય અને પ્રોપર્ટી હોય, પરંતુ તેના માતા પિતા એટલા સક્ષમ નહોતા। આખરે તેની ઉંમર છે તે લગ્ન લાયક થાય છે અને તેના માતા પિતા છે તે લગ્ન કરી દે છે, પરંતુ આ લગ્ન એક દરજી સાથે કરવામાં આવે છે અને દરજીની સ્થિતિ પણ કંઈક એના જેવી જ હતી। લગ્ન બાદ આ કેડી કેપમ્મા છે તેને 3 સંતાનો થાય છે, 3 બાળકો થાય છે અને હવે જે દરજી કામ તેનો પતિ કરતો હતો તે જે પણ કમાણી થતી હતી તેમાં બાળકોનું અને પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બને છે, જેના કારણે આ કેડી કેપમ્મા છે તે હવે અન્ય ઘરોની અંદર કામ કરવાનું શરૂ કરે છે અને તેમાંથી તે પોતાની ગુજરાન ચલાવતી હતી। પરંતુ એ જ્યાં સોસાયટીમાં કામ કરતી હતી ત્યાં ખૂબ પૈસાદાર લોકો પણ હતા। તે જોતી હતી એ લોકોના બંગલા, એ લોકોની લાઈફસ્ટાઈલ અને તેને લાગતું હતું, કારણ કે તેની અંદર નાનપણથી જ ગરીબીને લઈને તેની અંદર એક ગુસ્સો છે તે ભરાયેલો હતો। પરંતુ હવે તે પૈસાદાર લોકોને પણ નફરત કરતી હતી અને તેના મનમાં એક આઈડિયા આવે છે કે એ ઘણા બધા લોકોના ઘરે કામ કરવા માટે જાય છે, ત્યાંથી થોડી ચોરી સોનાની કરે તો તેને ઘણા બધા રૂપિયા મળે। આ આઈડિયા તેના દિમાગમાં આવે છે અને તે ચોરી કરવાની શરૂઆત કરે છે। આ સોનું ધીમે ધીમે તે ચોરી કરે છે અને તેને વહેંચે છે। જ્યારે તેની પાસે પૈસા આવે છે તો તે ખૂબ ખુશ થઈ જાય છે। ત્યારબાદ તે એનો ધંધો થઈ ચૂક્યો હતો, તેનો પૈસો થઈ ચૂક્યો હતો। તેણે આ સોનું ચોરી કરીને વહેંચીને ઘણા બધા રૂપિયા કમાયા હતા, પરંતુ તેનો પતિ છે તે એટલો જ ઈમાનદાર હતો, ડરતી હતો। તેણે પોતાના પતિને કીધું કે આ પૈસામાંથી હવે ચીટફંડ ખોલો, જેના કારણે તેના પતિએ ચીટફંડ ખોલ્યું અને તેમાં પણ તેને સારો એવો લોકો છે તે સપોર્ટ કરતા હતા। સમય વીતે છે અને એક દિવસ આ કેડી કેપમ્મા છે તે એક મકાનની અંદર મોટો હાથ મારે છે, મતલબ કે ઘણું બધું સોનું છે તે ચોરી કરી રહી છે, જેના કારણે એ પકડાઈ જાય છે અને પકડાઈ ગયા બાદ તેને પોલીસ સ્ટેશને સોંપવામાં આવે છે। 6 મહિના સુધી તેને જેલમાં રહેવાનો વારો આવે છે। 6 મહિના જેલમાં રહ્યા બાદ જ્યારે તે બહાર આવે છે ત્યારે તેના પરિવાર છે તેનાથી મોઢું ફેરવી લે છે, કારણ કે એ ગામની અંદર આની ચોરીની જે ઘટના બની તેને લઈને એના પરિવારને ખૂબ સહન કરવું પડે છે। પરંતુ તે ત્યાંથી હાર નથી માનતી, તે બીજા અન્ય શહેરની અંદર જાય છે જ્યાં એક સોનીની દુકાને કામ કરે છે અને ત્યાં તેને એક બીજો આઈડિયા આવે છે।
2001નું વર્ષ આવે છે. એ જે સોનીની દુકાનમાં કામ કરતી હોય છે ત્યાં સાયનાઇડ જે ઝેર આવે છે, સાયનાઇડ, તેની તેને જાણકારી મળે છે અને ત્યારબાદ તેની અંદર એક ખતરનાક પ્લાન છે તે બનાવે છે અને ત્યારબાદ તે મંદિરોની અંદર, તે જ્યારે સોનાની દુકાને કામ કરતી હતી ત્યારબાદ તે સમય મળતો તો મંદિરે બેસતી હતી. કેડી કેપમ્માની સિરિયલ કિલર બનવાની કહાની છે તે 1999માંથી શરૂ થાય છે. તે જ્યાં સોનાની દુકાનમાં કામ કરતી હોય છે ત્યાં તેને સાયનાઇડની જાણકારી મળે છે અને આ સમયે 30 વર્ષની એક મમતા રાજન કરીને એક મહિલા છે તે તેને મંદિરમાં મળે છે. આ મમતા રાજનના ગળાની અંદર મંગળસૂત્ર હોય છે, કારણ કે હવે એ સોનાની દુકાનમાં આ કેડી કેપમમાં કામ કરતી હતી, જેના કારણે સોનાની શું કિંમત છે તે તેને ભલી ભાંતિ ખબર હતી. એ સોનાનું મંગળસૂત્ર છે તે આ મહિલાના ગળામાં જોઈ જાય છે, મમતા રાજનના ગળામાં, અને તેને મંદિરની સીડીઓ ઉપર જ તેને પાણીમાં સાયનાઇડ ઘોળીને પાઈ દેવામાં આવે છે. આ મમતા રાજન ત્યાં જ પઠળી પડે છે. ત્યારબાદ તેનું મંગળસૂત્ર કાઢી લેવામાં આવે છે અને આમાં પોલીસના પણ હાથમાં કશું નથી આવતું, જેને લઈને કેડી કેપમ્માનો આત્મવિશ્વાસ જે તે બમણો થઈ જાય છે અને હવે તે બીજા શિકારની શોધમાં હતી. થોડો જ સમય વીતે છે ત્યાં 52 વર્ષની એક એલિઝાબેથ કરીને એક મહિલા છે, 52 વર્ષની, તે આ કેડી કેપમ્માને મળે છે. તેની એક દીકરી છે તે ગાયબ થઈ ચૂકી હોય છે. તેની દીકરી તેના કારણે તે ચિંતામાં હોય છે અને આ વાત છે તે મંદિરે બેસવા જતી ત્યાં આ કેડી કેપમ્માને કરે છે. કેડી કેપમ્મા તેનું તમામ દુઃખ દર્દ સાંભળે છે અને તે કહે છે કે આ તારી દીકરી છે તે પાછી આવી જશે, પરંતુ હું કહું એમ કરવું પડે. તારે ઉપવાસ રાખવો પડશે, પૂજા કરવી પડશે અને નવા કપડાં પહેરીને, સોનાના ઘરેણાં પહેરીને તારે વિધિમાં બેસવું પડશે. આ જે એલિઝાબેથ હતી તે કેડી કેપમ્માની વાત માને છે અને તે કહે છે તેમ કરે છે. દિવસભર તે ભૂખી રહી છે અને ત્યારબાદ તે નવા કપડાં પહેરીને, સોનું પહેરીને એ જગ્યા ઉપર જાય છે જ્યાં તેને કેડી કેપમ્માએ બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ કેડી કેપમ્મા છે તે તેને પાણી પાઈને ઉપવાસ તોડાવે છે, પરંતુ એ પાણીની અંદર સાયનાઇડ નાખી દેવામાં આવે છે. એલિઝાબેથ છે ત્યાં ઢળી પડે છે અને તેને જે પહેરેલા ઘરેણાં હતા તે તમામ ઘરેણાં કેડી કેપમ્મા છે તે કાઢી લે છે અને ત્યારબાદ તેનો આત્મવિશ્વાસ છે તે 10 ગણો વધી જાય છે કે સાયનાઇડથી જે લોકોને મોત આપવામાં આવે છે તેની જાણકારી કોઈને નથી થતી અને પોલીસના પણ હાથે નહીં કહેવાય. આ રીતે તે એક પછી એક શિકાર કરે છે, વધુ એક મહિલાને ટાર્ગેટ કરે છે. 60 વર્ષની એક મહિલા છે, યશોધામ્મા કરીને, યશોધામા નામની આ મહિલા છે જેને શ્વાસની બીમારી હોય છે અને તે પણ મંદિરે બેસવા માટે આવતી હોય છે. તેની સાથે કેડી કેપમ્મા છે તે વાતચીત કરે છે, સંબંધો કેળવે છે અને આ યશોધામ્મા છે તેને પણ વિધિમાં કહે છે. તેને કહે છે કે તારે ભૂખ્યું રહેવાનું છે, તારે કપડાં નવા પહેરવાના છે, સોનું પહેરવાનું છે અને વિધિમાં બેસવાનું છે. હું તારા ઉપવાસ તોડાવીશ. અને આ યશોધમ્માને પણ આ જ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. ત્યારબાદ વધુ એક મહિલા છે જેને પણ કેડી કેપમ્મા છે તે શિકાર બનાવે છે. યુનિમ્મા કરીને એક મહિલા છે જે પણ તેની તબિયત ખરાબ રહેતી હતી, જેની ઉંમર પણ 60 વર્ષની હતી. આ યુનિમ્મા છે તેને પણ આ કેડી કેપમ્મા છે તે શિકાર બનાવે છે અને મોતને ઘાટ ઉતારે છે. ત્યારબાદ આવે છે 30 વર્ષની એક મહિલા જેનું નામ હોય છે વેની નામની મહિલા છે, જેને બાળકો નથી હોતા, તેના કારણે તે મંદિરે દર્શન કરવા માટે આવતી હોય છે. બાળકોને લઈને તે કુદરત પાસે પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે તેને બાળકો કુદરત આપે, પરંતુ આ કેડી કેપમ્મા સાથે તેની મુલાકાત થાય છે, તેની સાથે ગાઢ સંબંધ બને છે અને કેડી કેપમ્મા છે તે તેનો શિકાર કરે છે, મતલબ કે તેને પણ સાયનાઇડ આપીને મોતને ઘાટ ઉતારે છે. ત્યારબાદ આજે કેડી કેપમ્મા એક મહિલાના ઘરની અંદર કામ કરતી હતી જેનું નામ માની હતું. આ માની સાથે તેના સારા એવા ઓળખાણ થઈ જાય છે, એકબીજાના ઘરે આવવા જવાની ઓળખાણ છે તે આ કેડી કેપમ્મા અને માનીને થાય છે. પરંતુ માનીની એક બહેનપણી રેણુકા, જેની ઉંમર માત્ર 30 વર્ષની આસપાસની હતી અને રેણુકાના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. તેનો ઘરવાળો દુબઈ હતો અને ક્યારેક ક્યારેક અહીંયા પર આવતો હતો. રેણુકા ફ્રી હોય જેના કારણે તે માનીના ઘરે આવતી હતી. ત્યાં આ કેડી કેપમ્માની દોસ્તી થઈ જાય છે. આ ત્રણેય વચ્ચે ગાઢ દોસ્તી થાય છે અને કેડી કેપમ્મા છે તે આ રેણુકા છે તેને પણ એક અવાવરૂ જગ્યા ઉપર બોલાવે છે, તેને સાયનાઇડ આપે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. પરંતુ તેનું ગાયબ થવા બાદ આ જે માની છે તેને શંકા જાય છે કેડી કેપમ્મા સામે, તેની ઉપર, તેના કારણે તે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે અને બીજી તરફ આ જ રેણુકા છે તેની લાશ પણ મળી આવે છે. પોલીસ આ
કેડીકે પમ્મા ઉપર નજર રાખવાનું શરૂ કરે છે. 2006 સુધીમાં 1999થી 2006 સુધીમાં અનેક મહિલાઓને મોતને ઘાટ ઉતાર્યું છે, પરંતુ પોલીસ પાસે તેના વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી હોતા, જેના કારણે પોલીસ છે તેના ઉપર નજર રાખતી હોય છે. કેડીકે પમ્મા છે 2008ના વર્ષમાંથી ઘણું બધું સોનું છે તે લઈને શહેરની અંદર વેચવા જાય છે, ત્યારે સોનાર છે તે સોનું ખરીદવાની ના પાડે છે. એટલા માટે ના પાડે છે કે પેપરની અંદર જાહેરાત આપી હોય છે કે આ પ્રકારનું, પોલીસે આ જાહેરાત આપી હોય છે કે આ પ્રકારનું કોઈ સોનું વેચે તો એ ખરીદવું નહીં અને પોલીસને જાણ કરવી, જેના કારણે આ સોનાર છે તે પોલીસને જાણ કરે છે. બીજી તરફ કેડીકે પમ્મા છે તેને ખબર પડી જાય છે, જેના કારણે તે તાત્કાલ અન્ય જગ્યા ઉપર સોનું વેચીને બસ સ્ટેશન તરફ ભાગે છે, પરંતુ ત્યાં પોલીસ તેની પાછળ પહોંચે છે અને કેડીકે પમ્માને ત્યાં જ દબોચી લેવામાં આવે છે. તેને પકડ્યા બાદ જ્યારે પોલીસ પૂછપરછ કરે છે તો તેમાં પણ ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે. પોલીસ કહે છે કે તમામ મહિલાઓને તેંજ મારી છે તો એ સ્વીકારે છે. પોલીસ એ પણ કહે છે કે શું કારણે, તો કહે છે કે મારી કોઈની સાથે દુશ્મની નહોતી, મારે બસ ચોરી કરવી હતી. પોલીસનું એ પણ કહેવું હતું તો બેહોશ કરીને કરવી હતી, સાઇનાઇડ દેવાની શું જરૂર હતી મોતને ઘાટ ઉતારવાની? તો તે કહેતી હતી કે આ કામ ખૂબ મુશ્કેલ છે. પહેલાં તો મારે તેની સાથે દોસ્તી કરવી પડતી હતી, તેના દુઃખ દર્દ સાંભળવા પડતા હતા, તે પૂરેપૂરી મને ઓળખી જાય ત્યારબાદ એ આવતી અને હું મોતને ઘાટ ઉતારતી. જો એ બચી જાય તો મારો ભાંડો ફૂટી જાય, જેના કારણે હું એને સાઇનાઇડ આપતી. આખરે પોલીસ છે તે કેડીકે પમ્માને કહે છે કે તે કેટલા અત્યાર સુધીમાં હત્યાઓ કરી છે, તો એ નથી બોલતી. પરંતુ આ જે ઘટના સામે આવી ત્યારબાદ જે પોલીસ સ્ટેશને લોકો આવ્યા હતા તેના જે પરિવારજનોના પણ મોત એક પછી એક આ રીતે થયા હતા, એની સંખ્યા 22થી પણ વધારે હતી. હાલ ઓફિશિયલી 6 લોકોના મોતની પુષ્ટિ પોલીસ કરે છે અને કોર્ટમાં તેને હાજર કરે છે. કોર્ટ છે તે આ કેડીકે પમ્માને ફાંસીની સજા 2010ના વર્ષમાં ફાંસીની સજા છે તે સંભળાવે છે અને તેને નામ પણ આપે છે સાઇનાઇડ મલ્લિકા. પરંતુ 2014ના વર્ષમાં કોર્ટે જે ફાંસીની સજા આપી હોય છે એ ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવામાં આવે છે. એટલે કે આપણા દેશની પહેલી એવી મહિલા હતી જે સિરિયલ કિલર હતી અને પહેલી એવી મહિલા હતી જેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપણને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે. ધન્યવાદ.